કલ્યાણપુરથી આવું છું અને અહીંયા બધે દેવ દર્શન માટે નીકળ્યા હતા. આપણે ભૂતિયો વડ જે માંગણાવાળો વડ કે એના દર્શન કર્યા, ગોપનાથ મહાદેવના દર્શન કર્યા, પછી કિલેશ્વર મહાદેવના દર્શન કર્યા, કુમલી માતાજીના દર્શન કર્યા અને આ જે નવલખું મંદિર કહેવાય છે કે મેલ કહેવાય છે ખરેખર મને ખબર નથી. એટલે થોડુંક આપણે જાણવા માંગુ છું કે આનો કઈ ઇતિહાસ જાણતા હોય તો થોડોક કહો. તમારો પરિચય આપો પેલા. મારું નામ ભગાભાઈ, રોજિયા ગામ સોલંકી. અચ્છા, રોજિયા ગામના રહી ધરો તાલુકાના. છે તમે આનો ઇતિહાસ તો આપણે મોટે વાંચેલો નથી કે આપણે, હું અભણ માણસ છું, પણ એમ કહેવાય છે કે પેલા મંદિર આવ્યા તોડ્યા પછી સોમનાથ તોડ્યું છે. બરોબર. અહીંયા શું ક્યાં શાસકે તોડ્યું હતું એ ખબર છે? બેગડાએ, મોહમ્મદ બેગડાએ. એટલે પેલા જે અહીંયા કે મંદિર કેનું હતું? શિવ મંદિર હતું. આ શિવની સ્થાપના જ કરેલી છે. શિવ મંદિર હતી, બરોબર છે. એટલે આ જે અવશેષો દેખાય છે કે સામે આપણે જોઈ રહી છે કે કોઠીઓ જે છે મંદિર એ તૂટેલો પડ્યો છે. એટલે મોગલ શાસનમાં તૂટેલો છે એવું તમારું કેવું થાય છે. અત્યારે આનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો એવું લાગે છે, બરોબર છે. તો આ કોના દ્વારા કરાય છે ખબર છે? કઈ ખબર છે ભાઈ. બરોબર છે, એ ખબર કોઈ દાતા કરતા હોય કે રાજકીય ક્ષેત્રે સાંસ્કૃતિક જગ્યા છે અને ભાવિ પેઢીને સરસ મજાનો વારસો મળે એવું છે, આનાથી કંઈક શીખ મળે એવું છે. તો આવા જે આપણા પુરાતન મંદિર છે એવું તમને એવું નથી લાગતું કે સરકારને આને ઝડપથી આનો વિકાસ કરવો જોઈએ? વિકાસ કરવો પડે, બરોબર છે. કારણ કે જે અહીંયા આપણી ભાવિ પેઢી આવશે ને, એટલે એ આપણી ભાવિ પેઢી છે ને આની પાછળ એક એને ફરવાનું પર્યટન સ્થળ જેવું મળશે, કે જ્ઞાન સાથે ગમત એવું મળશે એવું મને એવું લાગે છે. આપણે શેરું આવ્યા છે આ જોવાને જાણવાને માનવા આવ્યા છે, તો આ યુવા પેઢીને કાયમી માટે પરંપરા સારી જરૂરત છે. આ સરકાર ભલે ને આઈને સંસ્થા હોય તો ભલે, અને કોઈ દાતા હોય, કોઈને કુદરતી કોઈ પ્રેરણા થાય બાપા માટે. તમે ક્યાંથી આવો છો? તમારું નામ શું? જાડેજા શક્તિસિંહ. તમે ખાલી દર્શન કરવા માતાજીના આવ્યા છો, બરોબર. સરસ મજાનું પ્રાકૃતિક રમણીય સુંદર દ્રશ્ય છે, બરોબર. ભગવાન નિસર્ગના ખોળાની અંદર કેમ ભગવાનના સાનિધ્યમાં હોય એવી સાનુભૂતિ થાય છે. સૌરાષ્ટ્રની સ્મિતા જાડેજા, વનરાજસિંહ, કલ્યાણપુર.